મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે જાણીશું સમગ્ર ગુજરાતના બાજરીના, સવાના તથા અમુક લોકોને મિત્રો રજકો પણ વાયેલો હોય છે, તો રજકાના બીજના ભાવ પણ આપણે જોઈશું। અને અમુક લોકો હજુ પણ થોડા સવા કદાચ રાખેલા હોય અને જો સવા વેચવાનો વિચાર હોય તો સવાના ભાવ પણ આપણે જાણીશું। અને મિત્રો, ઓનલાઈન ચણાના ભાવ તો 1175 રૂપિયા કંઈક નક્કી કરેલા હતા, પણ મિત્રો આપણે માર્કેટ યાર્ડના ચણાના ભાવ પણ જોઈશું અને જોઈશું બધા ભાવમાં મંદી છે કે તેજી, અને જાણીશું સાથે જ કે વધારો થયો છે કે ઘટાડો અને સમગ્ર માહિતી। તો સૌપ્રથમ આપણે બાજરીના ભાવની વાત કરીએ, કારણ કે મિત્રો બાજરી વાઢવાનું ચાલુ થઈ ગયું છે અને નવી બાજરી બજારમાં આવી ગઈ છે। આ મિત્રો તો આજે કંઈક યુનિક અને બધા જ નવા ભાવ જોઈશું, કારણ કે રવિવારના આપણે બધા જ ભાવ ઉપર નજર કરીએ છીએ। અને મિત્રો, જો તમારે કોઈ બીજા ભાવ જાણવા હોય તો નીચે કમેન્ટ કરજો, તો આગળનો વિડીયો આપણે તેના ઉપર પણ બનાવીશું। તો ચાલો જોઈએ આપણે બાજરીના ભાવ। અને મિત્રો, એક વાત કહેવાનું રહી ગઈ કે આજે બધા ભાવ છે તે બધા પ્રતિ 20 કિલોના છે, એટલે જે બી ભાવ બોલું તે 20 કિલોના છે। તો સૌપ્રથમ આપણે તલોદની વાત કરીએ તો તલોદમાં બાજરીના ભાવ 470 થી 556 રૂપિયા, ધ્રોલ 250 થી 320 રૂપિયા, આંબા 433 રૂપિયા, કડી 421 થી 494 રૂપિયા, ડીસા 421 થી 543 રૂપિયા, દાહોદ 380 થી 420 રૂપિયા, સિદ્ધપુર 460 થી 510 રૂપિયા, મહેસાણા 360 થી 451 રૂપિયા, આંબેલાસણ 221 થી 471 રૂપિયા, બોટાદ 500 થી 515 રૂપિયા, વેરાવળ 201 થી 425 રૂપિયા, કલોલ 330 થી 480 રૂપિયા, દાહોદ 486 થી 542 રૂપિયા, રખિયાલ 489 થી 514 રૂપિયા, વડગામ 461 થી 480 રૂપિયા, ઈડર 410 થી 475 રૂપિયા, પાટણ 380 થી 520 રૂપિયા, સાવરકુંડલા 400 થી 500 રૂપિયા, પંથાવાળા 450 થી 494 રૂપિયા, મોડાસા 455 થી 492 રૂપિયા, ટીટોઈ 400 થી 450 રૂપિયા, પાલનપુર 465 થી 513 રૂપિયા, વિસનગર 350 થી 488 રૂપિયા, કુકરવાડા 400 થી 476 રૂપિયા। તો મિત્રો, ઘઉંના અને બાજરીના ભાવ મિત્રો એક જેવા જ છે, કારણ કે આગળથી વેપારીઓ મિત્રો ભાવ જ ખેડૂતોને નથી આપતા। વિજાપુર 300 થી 476 રૂપિયા, ઓઝરિયા 400 થી 475 રૂપિયા, જસદણ 300 થી 435 રૂપિયા, જામજોધપુર 300 થી 350 રૂપિયા, જામનગર 350 થી 490 રૂપિયા, હારીજ 447 થી 500 રૂપિયા, ભેલડી 407 થી 510 રૂપિયા, ભાવનગર 347 થી 554 રૂપિયા, જુનાગઢ 280 થી 325 રૂપિયા, માણસા 335 થી 513 રૂપિયા, ખેડબ્રહ્મા 450 થી 470 રૂપિયા, દિયોદર 400 થી 527 રૂપિયા, થરા 420 થી 494 રૂપિયા, શિહોરી 415 થી 501 રૂપિયો, પ્રાંતિજ 420 થી 480 રૂપિયા, સલાલ મિત્રો આપણે જોયેલું નથી 400 થી 470 રૂપિયા, હિંમતનગર 444 થી 531 રૂપિયા, નેનાવા 450 થી 517 રૂપિયા, ધાનેરા 450 થી 501 રૂપિયો, જામ ખંભાળિયા 450 રૂપિયા, લાખણી 484 થી 485 રૂપિયા, કોડીનાર 325 થી 525 રૂપિયા। અત્યાર સુધી જાણ્યા આપણે બાજરીના ભાવ। અને મિત્રો, આ જે બે ભાવ છે વિસનગર અને રાજકોટના, આર્યાઈ ભાવ મિત્રો રજકાના બીજના છે, પ્રતિ 20 કિલોના ભાવ છે 3700 થી 5300 રૂપિયા, એટલે કે 3700 થી 5300 રૂપિયા જે વિસનગરનો ભાવ છે, અને રાજકોટમાં છે 4200 થી 6950 રૂપિયા, એટલે લગભગ 4200 થી કરીને 7000 રૂપિયા આસપાસનો ભાવ ગણાય, જે મિત્રો સારામાં સારો ગણાય। તો અમુક મિત્રો રજકો પણ કરતા હોય છે, તો તેમના માટે એક આ સારા સમાચાર છે। અને મિત્રો, હવે જાણીશું આપણે સવાના ભાવ। મિત્રો, સવામાં થોડી બજાર ઘટી હોય એવું લાગે છે। સૌપ્રથમ રાજકોટની વાત કરીએ તો 1100 થી 1630 રૂપિયા, કડી 1290 થી 1326 રૂપિયા, સિદ્ધપુર 1200 રૂપિયા, મહેસાણા 1531 થી 1640 રૂપિયા, બહુચરાજી 1435 થી 1734 રૂપિયા, પાટણ 1400 થી 1650 રૂપિયા, વિસનગર 895 રૂપિયા,
ધાંગધ્રા 1100 રૂપિયા, હારીજ 1300 થી 1785 રૂપિયા, નેનાવા 1300 થી 1850 રૂપિયા, ધાનેરા 1451 થી 1762 રૂપિયા, લાખણી 1700 રૂપિયા, ઊંઝા 1140 થી 1848 રૂપિયા। તો મિત્રો આ જોયા આપણે સવાના ભાવ અને મિત્રો હવે જાણીશું આપણે ચણાના ભાવ અને જોઈશું ચણામાં વધારો થયો કે ઘટાડો। તો સમયની વાત કરીએ તો 1088 રૂપિયા, વિરમગામ 1001 રૂપિયો, રોલ 960 થી 1105 રૂપિયા, ખાંભા 1032 થી 1073 રૂપિયા, મોરબી 888 થી 1100 રૂપિયા, રાજકોટ 1060 થી 1162 રૂપિયા, ડીસા 1072 રૂપિયા। અને મિત્રો આ કડીના ભાવ છે તે પ્રિન્ટિંગ મિસ્ટેક છે, તો તેના ભાવ છે 1099 રૂપિયા, તારી 1005 થી 1100 રૂપિયા, દાહોદ 1140 થી 1149 રૂપિયા, સિદ્ધપુર 1080 રૂપિયા, હળવદ 1050 થી 1140 રૂપિયા, બોટાદ 1050 થી 1140 રૂપિયા, વેરાવળ 1050 થી 1115 રૂપિયા। તો મિત્રો આ હતા સમગ્ર ગુજરાતના બાજરીના તથા રચકા બીજના અને સાથે જ જોયા આપણે સવાના ભાવ અને છેલ્લે આપણે લાસ્ટમાં જોયા ચણાના ભાવ। અને મિત્રો આવી જ ખેડૂતને લગતી નવી માહિતી જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો। અને મિત્રો કાલે સોમવાર છે, તો સોમવારથી જે એરંડાના ભાવ છે તે રાબેતા મુજબ આપણને જોવા મળશે। અને મિત્રો આવી જ ખેડૂતને લગતી નવી માહિતી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઉપર આપેલા બેલના આઇકનને ઓલ પર સેટ કરો, જેથી નવી અપડેટ અને નવી માહિતી સૌપ્રથમ તમારા સુધી પહોંચે। જય હિન્દ, વંદે માતરમ। ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં।